હવે જે આપણે શીખવાનું છે દ્વિચલ સમીકરણમાં એમાં આદેશની રીત શીખવાની છે. આદેશની રીત એટલે ઇંગ્લિશમાં જેને કહેવાય છે સબસ્ટિટ્યુશન મેથડ. હવે આ સબસ્ટિટ્યુશન મેથડની અંદર શું કરવાનું છે, આપણે કોઈ પણ એક ચલની કિંમત બીજા ચલ કેવી રીતે કે સમજો તમને આની અંદર પહેલા બે ઉદાહરણનો દાખલા 7x - 15y = 2 અને x + 2y = 3. બરાબર છે. આમાં તમારા ક્વેશ્ચન ખોટા હશે ને તો તમારો આખો દાખલો મતલબ ગડબડ થઈ જશે. હવે આદેશની રીતની અંદર શું હશે કે હવે આની અંદર જો તમારે કોઈ પણ x ને અથવા y ને કાઢી નાખવું પડશે. કાઢી નાખવું પડશે મતલબ સબસ્ટિટ્યુટ કરવું પડશે. કેવી રીતે? તો સૌથી પહેલા આમાં તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ તમે જે પણ સમીકરણમાં સબસ્ટિટ્યુટ કરો છો, મતલબ ફોર એક્ઝામ્પલ જો અહીંયા ખાલી x છે તો આ આપણને ઈઝી પડે, મતલબ આ બાકીનું બધું ઓલી બાજુ જવા દઈએ. જેમ કે 3 અહીંયા જો x ડાબી બાજુ છે, 3 જમણી બાજુ છે, તો x ને આપણે ડાબી બાજુએ રાખ્યો, 3 ને જમણી બાજુએ રાખ્યો. તો આપણે શું શિફ્ટ કરીએ છે 2y, તો જે પ્લસ છે આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. તો આનો મતલબ આપણે x ની કિંમત 3 - 2y બનાવી. બરાબર છે. હવે આ સમીકરણ 2 છે, ખાસ ધ્યાન રાખજો. આ સમીકરણ 2 છે જેને આપણે આવી રીતે ફેરવી નાખ્યું. હવે આની કિંમત તમારે આ સમીકરણમાં મૂકવાની છે. આની કિંમત તમારે અહીંયા નથી મૂકવાની, કારણ કે તમે અહીંયા મૂકશો ને તો શું થશે ખબર છે, x ની બદલીમાં તમે 3 - 2y મૂકશો એટલે 2y કેન્સલ થઈ જશે એટલે 3 = 3 રહી જશે. મતલબ કે તમારું સોલ્યુશન નહીં આવે, x ની અને y ની કિંમત તમને મળશે નહીં. એટલે તમે જે સમીકરણમાં કિંમત રાખો છો, ફેરવો છો, એના સિવાયનું જે સમીકરણ છે તમારે એની અંદર કિંમત મૂકવાની છે. એટલે આ x ની કિંમત તમારે અહીંયા મૂકવાની છે, ના કે અહીંયા. ઠીક છે. તો 7, હવે x ની કિંમત છે 3 - 2y, તો 7x છે મતલબ 7 ગુણ્યા x છે, તો આ x ની આખી કિંમત 3 - 2y છે જે આપણે અહીંયા મૂકી. આનાથી શું થશે ખબર છે કે આ જે સમીકરણ છે ને એ દ્વિચલમાંથી એક ચલમાં ફેરવાઈ જશે. એક ચલ સુરેખ સમીકરણમાં ફેરવાઈ જશે. અહીંયા જો x ક્યાંય છે જ નહીં એટલે તમારે ખાલી y ની કિંમત કાઢવાની રહેશે. એટલે 7 તેરી 21 - 7 દુ 14y - 15y = 2. હવે 21 - 29y = 2. બરાબર છે. -14 અને -15 એટલે -29 થાય. હવે તમે કોઈ પણ એકને ફેરવી નાખો, મતલબ 21 ને આ બાજુ લઈ જાઓ તો -20y = 2 - 21, તો -29y = -19. હવે બંને બાજુથી માઇનસ કાપી નાખો, y = 19/29. બરાબર છે. કિંમત ચેક કરો તો y = 19/29 રાઈટ છે. હવે તમને જો અહીંયા y ની કિંમત મળી ગઈ. હવે આ y ની કિંમત તમે અહીંયા મૂકી શકો છો, કારણ કે અહીંયાથી આપણને x ની કિંમત મળશે. ઠીક છે. તો હું પહેલા રબ કરી નાખું. જો આજે y ની કિંમત મળી એ હું અહીંયા લખીશ. તો x = 3 - 2 ગુણ્યા 19/29. x બરાબર 3, 19 દુ ને 38/29. હવે 29 તેરી 87. ટેબલ નો આવડે તો ગુણાકાર કરીને તમે લખી લેજો. બરાબર. 17 માંથી 8 જાય તો 9, 7 માંથી 3 જાય તો 4. x ની કિંમત કેટલી આવી? 49/29. x ની કિંમત 49/29. તો આ થઈ આદેશની રીત, જેમાં કોઈ પણ એક ચલને તમે કેન્સલ કરી નાખો, મતલબ એની આવી રીતે y માં ફેરવી નાખો અથવા y ને x માં ફેરવી નાખો, જે પણ તમને ઈઝી પડતું હોય એ રીતે. તો આ થશે તમારી ચલની કિંમત. પછી ઉદાહરણ નંબર જે 7 નહીં કયો છે, ઉદાહરણ નંબર 5 એ રકમ વાળો દાખલો છે, તો હું આના પછીના વિડીયોમાં બનાવીશ. ઠીક છે.